અળાયું નીકળે ને આખા શરીર પર ઝીણી ઝીણી ફોડલી જબરદસ્ત ભાઈ કોઈ કે BRTS માં અત્યારે ભાઈ મને ફિલિંગ આવી રહી છે એક ડ્રાઈવર ની દિવાળીને બોલ નાખતા શીખી ગયો છે. બે ટ્રેક્ટર ઊભા છે ભાઈ આ વોટ ફેક્સ ગાઈઝ આજે જેટલો કંટાળો છું ને એટલો તો હું જિંદગીમાં કોઈ દી નથી કંટાળો. હું નિશાનભાઈ જઈએ છીએ આ રહ્યો બમ્પર લેવા માટે. ઓ માય ગોડ ભાઈ પાણી તો છે ઓ ભાઈ સિરિયસલી ખૂબ જ એક્સપેન્સિવ છે. હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નાયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 11:30 વાગ્યામાં સ્ટાર્ટ. અને ભાઈ નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈને નીકળી ગયા છીએ ભાઈ મુક્તિધામમાં જવા માટે. કારણ કે આજે છે શોભાનું રેગ્યુલર ચેકઅપ. તો બંને ફાઇલો કેમ ગઈ યસ બંને ફાઇલો લઈ લીધી છે. બંને ફાઇલો એટલા માટે કે એક છે શોભાની અને એક છે અમારે રામભાઈની. રામભાઈને ભાઈ આજે પહેલું ચોમાસું આવે મતલબ કે ઓલમોસ્ટ બધાને થતી હોય છે જે અળાયું નીકળે ને આખા શરીર પર ઝીણી ઝીણી ફોડલી તો એવી નીકળી છે. તો વિચારીએ છીએ કે એને પણ દવાખાને બતાવતા આવીએ. તો એના માટે જવાનું છે આપણે કડોદરા. બાકી શોભાનું તો અહીંયા જ રૂટીન ચેકઅપ છે તો એ બધું ફિનિશ કરવાનું છે આજે. બાકી ભાઈ શોભાને રામભાઈ આવે એટલે એમને પણ મળીએ આપણે. બાકી ગાઈઝ વાતાવરણની વાત કરીએ તો ભાઈ એકદમ મસ્ત મજાના મેઘરાજા મંડાઈ ગયા છે. અને ભાઈ સિરિયસલી ધોકા રેગ્યુલર ભાઈ વરસાદ પડી રહ્યો છે. મતલબ કે હવે લાગે છે કમ્પ્લીટલી ચોમાસું થઈ ગયું છે. અને ભાઈ વાતાવરણ જો એકદમ બ્લેકિસ્ટ જબરદસ્ત ભાઈ કોઈ કે BRTSમાં ખબર નહીં ગાડી ભરાવી દીધી છે. આ રાતનું ભાઈ એક્સિડન્ટ બન્યું છે. જો ડિવાઈડરની એક્ઝેટ વચ્ચો વચ ભાઈ લિટરલી એ ભાઈનું ધ્યાન ક્યાં હશે ભાઈ. આપણી જોયસ્ટિકને શું થયું? યસ ભાઈ ગાડી બતાવવામાં થોડીક જોયસ્ટિક આમ થઈ ગઈ બટ ઇટ્સ ઓકે. તમે ભાઈ જોયું કે નહીં ડિવાઈડરની વચ્ચો વચ. કોણ આવ્યું હે દીકા? કોણ આવ્યું આ હે? આમ આવ્યો? આવો ભાઈ હું તો બેહવાનું જ હોય ને હે દીકા? શું છે તારું બેટ છે? હા હો સારું. કેમ છે તમારી તબિયત પાણી? એમ મમ્મીની બધા ઘેરે હતા. વરસાદ પડે ધમ ધોકાર દીકા. કેમ અહીં જોતો દીકા? હાઈ ગલો પપ્પાને. પપ્પાને હાઈ અલા પગ આવી ગયો ખબર નથી પડતી. દીકા હાઈ તો કરો. હા દીકા હાઈ તો કરો પપ્પાને. જય શ્રી કૃષ્ણ. અરે વાવ. કયો ના કહેતો મારા પપ્પા ભાઈ દેવે જોપા ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. શું વાત છે? હજી તો આવે છે મહેમાન આવે છે. આવો એ તો લાવો. કેમ છે? મજા? શું વાત છે? ઓલો કાચ બંધ કરી દેજો. તો ગાઈસ આજે અમારે આટલા બધાને કંઈક જવાનું છે દવાખાને. ચાલો બધાને લઈને ઉપાડી. હા એટલા બધાને ઉપાડીએ અને ભાઈ ચેકઅપ કરાવી આવે. કરી આવે એ ટાઈપનું એમ. શોભાનું અને હેતલનું એકદમ કમ્પ્લીટલી ચેકઅપ થઈ ગયું છે. અત્યારે ભાઈ એમને ઉતારી દીધા છે ઘરે. અને અત્યારે અમે હવે નીકળી ગયા છીએ કડોદરા જવા માટે. કડોદરા ભાઈ જતાં વાગી જશે 10 થી 15 મિનિટ ઉપર થઈ જશે ભાઈ. અત્યારે 12:30 થયા છે. 1 વાગ્યા સુધી ડૉક્ટર રહેશે. આઈ ડોન્ટ નો આપણે ભાઈ પહોંચી શકશું કે નહીં પણ જેમ બને એમ જલ્દી જઈએ અને ભાઈ ચેકઅપ કરાવી આવીએ. ભાઈ સાહેબ પર્વત પાટિયામાં કેવો જોરદાર વરસાદ પડે છે ભાઈ. લિટરલી પાણી કરી દે તેવું મને લાગે છે. હું તો એમ કહું છું ભાઈ એવું તો થવું જ ન જોઈએ જે ભાઈ 6-7 તારીખે 7 તારીખે થયું હતું ને એ ટાઈપનું. ભાઈ ગજબ વરસાદ આવે છે આ સાઈડ. અત્યારે ભાઈ મને ફિલિંગ આવી રહી છે એક ડ્રાઈવરની. શું કામ હે અમારે શોભા અને રામભાઈ છે ને ભાઈ પાછળ વયા ગયા છે. રામભાઈને શું હતું બોલો તો આગળથી જીદ કરીને ગયો કે ભાઈ મારે શું છે તો એકલો પેલા વયો ગયો. પછી કે મમ્મી તું હોય તો જાય. પછી શરૂ ગાડીમાં શોભા પાછળ ગઈ. ભાઈ ગજબના અમારે રામભાઈના કારનામાં થઈ જાય જો ક્યારેક. અહીંયા પહોંચીને અમારે રામભાઈને છે ને પહેલાં તો આ બતક સાંભળે અને ભાઈ લસરપટ્ટી સાંભળે. અને ભાઈ અત્યારે આવતા વાગી ગયા છે જો 1માં પણ 10 મિનિટની વાર છે. એટલે ભાઈ આપણે 20 મિનિટમાં અહીંયા પહોંચી ગયા કમ્પ્લીટલી. કડોદરા હોસ્પિટલમાં પણ ભાઈ એકદમ મસ્ત મજાનું અમારે રામભાઈનું ચેકઅપ થઈ ગયું છે. અને અત્યારે ભાઈ પાછા જતા રહ્યા છે અહીંયા હુવા હાટું. અમારે છોકરાને નીંદર બહુ આવે નહીં જોવા? નીંદર ને મજા આવે. યસ જો કેવો ઉતો છે અમારું ટણપું ભાઈ હૈદ બારું ગલું થઈ ગયું છે. જસ્ટ અમે હજુ કડોદરાથી નીચે ઉતરા છીએ અને ભાઈ ગાડીને રોડ ઉપર ચડાવી છે. પણ ભાઈ અહીંયા અમને દેખાઈ ગયું છે જબરદસ્ત ટ્રાફિક. ભાઈ હૈદબારું ટ્રાફિક છે. 5 મિનિટથી ભાઈ આવી રીતના જ હાલે છે ધીમું. મેં કીધું તમને જરીક જણાવી દઉં કે હું ટ્રાફિકમાં એકચ્યુઅલમાં સલવાઈ ગયો છું. 12-13 મિનિટ પછી ભાઈ ફાઇનલી અમે ચડી ગયા છીએ કડોદરા ટુ કામરેજવાળા હાઈવે ઉપર. અને ભાઈ અમે અત્યારે જઈશું કેનલવાળા રોડથી. કારણ કે કડોદરા રોડ ઉપર ભાઈ છે ને હૈદબારું ટ્રાફિક છે. મતલબ પર્વત પાટિયા જે કડોદરા અટેચ થાય છે ને એ રોડ ઉપર. તો ભાઈ મેં વિચાર્યું કે હવે તો આપણે કંઈ કામ છે નહીં. બપોરના વાગી ગયા છે 1:15. આપણે ભાઈ ઝોમેટોમાંથી દાલ મખનીનો ઓર્ડર કરી દીધો છે. તો ભાઈ મસ્ત
હાહરવેલમાં જઈશું, સાસુને કહીશું. સાસુ તો એકચ્યુઅલમાં ભાઈ બનાવી નહીં કે, કારણ કે ભાઈ સાસુની તબિયત એકચ્યુઅલમાં ખરાબ છે. શું ધીમું કહેતો, કારણ કે ભાઈને જે આ ખંભો અથવા હાથ દુખે છે એના લીધે. બાકી ભાઈ આપણે સાળીઓ પાસેથી મસ્ત ગરમા ગરમ રોટલી બનાવીશું, સાથે ભાઈ મસ્ત ગરમા ગરમ ખાઈશું દાલ મખની. જામો પડી જવાનો છે. ઘરે દાલ મખનીને પહોંચવામાં ભાઈ હજુ 15 મિનિટ જેવું થશે. તો મેં વિચાર્યું કેનાલવાળા રોડ ઉપર છીએ ને ભાઈ આજે પાછો માથેથી મંગળવાર છે, તો મેલડીમાના દર્શન કરતા જઈએ. આવી રીતે કંઈક અમારા અને તમારા મસ્ત મજાના મેલડીમાના દર્શન થઈ ગયા. તો એકવાર કોમેન્ટમાં ભાઈ જરૂરથી જય મેલડીમાં લખી દેજો. અને ભાઈ યસ, અત્યારે અમે નીકળી જ ગયા છીએ ઘરે જવા માટે. તો ભાઈ સાથે સાથે એક નાનું એવું કામ પણ આવી ગયું છે, પણ એ કામ છે બપોર પછીનું. એ શું છે એ બધું હું તમને આગળ જણાવીશ. બાકી ભાઈ આજનું વાતાવરણ છે જોરદાર. હું તમને એક નજારો દેખાડું. જુઓ ભાઈ, આ સાઈડ એકદમ કાળું કાળું છે અને પેલી સાઈડ જુઓ ભાઈ હચોડું કાંઈ હે જ નહીં. વરસાદ જેવું કાંઈ નામો નિશાન નથી. ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છીએ મુક્તિધામમાં. દીકુ ક્યાં જવાનું આપણે? ભાઈ રામભાઈને જેને કમ્પ્લીટલી રસ્તા ખબર હોય કે મામાનું ઘર ક્યાં છે. સસુરાલમાં એકદમ મસ્ત મજાનું ભાઈ જમી કારવીને નીકળી ગયા છીએ અત્યારે અમે ઘરે જવા માટે. અને ભાઈ ઘરે આજે આવી રહી છે શોભા. ભાઈ આજે અમારે જવાનું છે ધ્રુવીના કપડાં લેવા માટે. એટલા માટે હું તમને કહેતો તો બપોર પછી કંઈક પ્લાન બની ગયો છે. ભાઈ આ બધું અચાનક થયા કરે, સમજો છો ને તમે પારિવારિક જીવનમાં. તો હાલો પહેલાં આપણે જઈશું, ધ્રુવીને લઈશું અને પછી ઘરે જઈશું અને ઘરેથી મમ્મીને લઈશું અને પછી જઈશું. હવે ક્યાં શોપિંગ કરવા જઈએ છીએ આઈ ડોન્ટ નો. ફાઇનલી અમારે મમ્મી અને ધ્રુવી આવી ગયા છે. હવે ભાઈ અમે નીકળી રહ્યા છીએ. હજી કાંઈ ડિસાઈડ થયું નથી ક્યાં જવાનું છે. આપણે મમ્મીને પૂછીએ. તો મમ્મી તમે કાંઈ ડિસાઈડ કર્યું કે ક્યાં જવાનું છે આપણે? લક્ષ્મણનગરમાં. ઠીક, હજી તો બધા ડિસાઈડ કરે છે, એકબીજાને પૂછે છે જવું છે ક્યાં. દિવાળીને બોલ નાખતા શીખી ગયો છે. બોલ ખા કર્યા કરે. દવી તેને ફોટો ઉતાર લીધો. ફોટામાં નાખ છે એ નિશાનો ના લગાડતો હતો ફોટા પાસે, ફોટા ઉપર દવી ઉતાર લીધો. કાલ સાગરની સાવીનો નિશાનો માર્યો, 2-3 બોલ માર્યા ને તો સાવી આવી હેઠી. બા હું તો સોફે ન્યા ઈ દિવાલે ને મારું. મેં તો રામ ને બાને વાગી છે. ઈ નહીં વાગે ઈ કે આ પોતા ઈ કે પપ્પા સાયકલ લાવ્યા ને તમે ન્યા આપડી ઘરે. કીધું તો મમ્મી. મેં કીધું નહીં દીકો, મમ્મી હવારે પેડલ સાયકલ લાવ્યા ને ઈ કે હો અમે ન્યા હોસ્પિટલે બેઠા હતા ને. ઈ કે પપ્પા તમે ઈ લાવ્યા ને? મેં કીધું નહીં દીકા. ઈ કે લાવ્યા. તો મેં કીધું તારે ક્યાં જાવું? ઈ કે પપ્પા આપલી ઘેર લે. કે બા બટાવો તો મમ્મીએ કીધું ને કે સાયકલ લાવે કે બા બટાવો તો બટા સાયકલ લીધી તરત બા બતાવો તો મમ્મી ખર્ચો કરવો જોઈએ, લેવા જ આવી જોઈએ. અત્યારે આપણે ભાઈ સીતાનગરનો બ્રિજ ઉતરીને રાઈટ સાઈડ મારી દીધું છે ગાડીને. અને ભાઈ એક વસ્તુ હું તમને બતાવું. આ એરિયામાં ભાઈ છે ને હોટ ફિક્સિંગ વાળા બહુ એટલે બહુ જ ઝાઝી માત્રામાં છે. એટલા માટે ભાઈ જે હોટ ફિક્સિંગમાંથી જે કાગળિયા નીકળે ને પ્લાસ્ટિકના, એનો નજારો જુઓ તમે ભાઈ. ખાલી 2 ટ્રેક્ટર ઊભા છે ભાઈ આ હોટ ફિક્સિંગ. આ જુઓ તમે ભાઈ. હવે આ વસ્તુ ભાઈ ગટરમાં અથવા કે વરસાદમાં વહી જાય, મતલબ ડ્રેનેજ લાઇનમાં ક્યાંક ઘૂસી ગઈ હોય, કાં તો ઉપર ખાલી એમ ડટ્ટો લાગી ગયો હોય, તો એ કેવડો પાણીનો ભરાવો થાય. એનો પાછું પ્લાસ્ટિક છે, એ તો કાંઈ જેમ તેમ જાય નહીં, કાં તો ઓગળે નહીં. એટલે ભાઈ પાણી ભરાવાનું મેન કારણ તો છે ને પહેલાં તો આવી રીતના આપણે જે કચરું ફેલાવીએ છીએ ને એ છે. એ બંધ કરી દઈએ એટલે બધું સુધરી જાય. કેટલું હતું ભાઈ. અને આ બાજુ આ એક જ એરિયામાં નહીં, આ એરિયામાં આવી 10 જગ્યા છે જ્યાં એટલું કચરું હશે. તો ગાઈઝ અત્યારે મમ્મી શોભા ધ્રુવીન બધા વયા ગયા છે ભાઈ શોપિંગ કરવા માટે. તો ભાઈ હવે આપણે અહીંયા મસ્ત બેહવાનું છે અને મસ્ત એન્જોય કરવાનું છે. ફાઇનલી લક્ષ્મણનગરમાં ભાઈ જે કંઈ પણ ભાઈ ખરીદી કરવા અમે આવ્યા હતા એ ભાઈ એકદમ કમ્પ્લીટલી ફિનિશ થઈ ગઈ છે. હવે ભાઈ અહીંયાથી ક્યાં ચડાણ કરીએ છીએ આઈ ડોન્ટ નો. હવે ક્યાં જવાનું છે કે ઓ માય ગોડ, બરોડા જાવીને ત્યાંથી મજા નો આવે ભાઈજી. બરોડાનો તો બાકી છે. તો ભાઈ હવે અહીંયાથી અમે જઈશું બરોડામાં જઈને ભાઈ કંઈક થોડી ઘણી શોપિંગ કરશે. બાકી ભાઈ જોઈએ છે કઈ રીતનું થાય. બાકી શું લીધું છે આઈ ડોન્ટ નો. ઘરે જઈને હવે આપણે બધું તપાસ કરીશું. પેલા ઈ પકડી લીધું બોલ. ઈ એટલે જ આવી. મેં કીધું તારે ક્યાં આવવાનું છે? દવાખાને જતા હતા કડોદરા. મેં તો હું બાંધીને આવી, પછી મારે આવું છે. મેં કીધું તારે ક્યાં આવવાનું છે એમ. ત્યાં તો ઘણું મોઢું એવડું થઈ ગયું. મારો વારો નહીં આવે. હા એને લઈ લીધો. તો તે લીધું કે નહીં કઈ? હું પછી મારો આવે જ લઉં ને. લઈ લેવાય ને તો ટોરી દે. શું કરવાનું છે? કાઈ નથી કરવાનું, જવા દે તું. સીધે લક્ષ્મણ બાઈ. ગાઈઝ આજે જેટલો કંટાળો છું ને એટલો તો હું જિંદગીમાં કોઈ દી નથી કંટાળો.
ભાઈ વાતાવરણ એવું કાચ ખુલ્લા રખાય નહીં અને ભાઈ ગાડી શરૂ રાખીએ તો આમ નકરું સફોકેશન થાય ને એ ટાઈપનું લાગતું હતું. બધું તો ફોન કર્યો કઈ આવો તો સારું જો રસ્તામાં હતા નકર તો લેવા જાતું આમાં આજે. લે તમે કહેતા ને આજે કોઈ નથી, ટ્રાફિક જ નથી એમ. અંદર આગળ જતા બહુ ટ્રાફિક હોય. ઓકે તો ગાઈઝ બધા જ આવી ગયા છીએ, મસ્ત ચાકા જામ. હવે નીકળીએ. હવે ક્યાં ચડાઈ કરવાની છે તમારે? હવે ઘેરે ડાયરેક્ટ? હાશ હાલો ભાઈ. શોભાને ઉટાટા જઈએ, પછી ધ્રુવીને, અને પછી હું ને મમ્મી જતા રહીએ ઘરે. લ્યો ભાઈ પાછા અમે માં દીકરો વૈધા ખાલી. શોભાને ધ્રુવીને ઉતારી દીધા છે અને ભાઈ અમે હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. ઘરે જઈને ભાઈ કંઈક મસ્ત મજાનું ખાવાનું મન છે. ખાવામાં શું ખાઈશ ખબર? હું ચેવડો બનાવ્યો છે ભાઈ મમ્મીએ મસ્ત મજાનો. એ દાબીશું. ભૂખ લાગી છે ગજબની. આજે તો ભાઈ સિરિયસલી એટલો વેઇટ કર્યો ને મમ્મીને, એને માથું નોર્મલ દુખવા માંડ્યું. બાકી ભાઈ મેઘરાજા છે ને ઝીણા તો ઝરમર વરસી જ રહ્યા છે, બંધ થવાનું નામ નથી લેતા. જોકે મને એવું લાગે છે હવે બંધ નહીં થશે, શરૂ જ રહેશે, કારણ કે એવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે. ગાઈઝ અમે ચાલ્યા છીએ માધવબાગમાંથી અને ભાઈ આજે મોકાન દેખાય છે ને ભાઈ, અહીંયા માધવબાગમાં કેટલું પાણી આવ્યું હતું ખબર ભાઈ? અહીંયાનો છે ને ભાઈ એક આખો માળ ડૂબી ગયો હતો. આ પહેલો માળ હોય ને ભાઈ આખો ડૂબી ગયો હતો, એટલું પાણી અહીંયા આવ્યું હતું. અહીંયા જોકે મોસ્ટલી દર વર્ષે આવે છે, પણ તોય અહીંયા જે રહેવાવાળા છે ને હજી તો જો મકાન બનાવે. હજી કોઈ ખાલી કરીને જવાનું નામ નથી લેતું. બોલો કેટલું એને મજા આવતી હોય પાણીમાં રહેવાની. બધો સામાન બગડી જાય ભાઈ. હા એટલે જ ને, એટલી બધી વાત છે મમ્મી, તોય રહી છે લે. હા તો વર્ષો, હા જો ત્યાં કાપા હતા ને ભાઈ, લિટરલી આમાં એક બોર્ડર પડી ગઈ છે, ત્યાં સુધી પાણી હતું એમ. મસ્ત મજાનો ગાઈઝ આપણે ચેવડો ખાઈ લીધો છે. અરે હાઈક નહીં. અત્યારે ભાઈ હું નિશાનભાઈ જઈએ છીએ આ બમ્પર લેવા માટે. આ ભાઈ બમ્પર છે જીટી લાઇનનું, જે ભાઈ છે ને ક્યાંય મળતું નથી, બહુ ભાઈ ઓછી જગ્યાએ જ હોય છે, મતલબ કે મંગાવવું પડે ઓર્ડરથી. તો આ બે બાજુથી છે ને ભાઈ બ્રેકેટ તૂટી ગયા હતા, બ્રેકેટના લોક તૂટી ગયા હતા, તો વિચારું કે આખું બમ્પર બદલાવી નાખીએ. બાકી તો ભાઈ બધું એકદમ નીટ એન્ડ ક્લીન જબરદસ્ત છે. તો ચાલો જવાનું છે ભાઈ અત્યારે આપણે જેકેટ ટાવર. શું કરું ભાઈ? થાય છે બંધ કરી દો. રેડી ભાઈ, ચેક કરતું રહેવું પડે આવી રીતના બધું બરોબર છે કે નહીં એમ. કઈ વાંધો નહીં, ચાલો જઈએ ભાઈ. બહુ ઝાઝા ટાઈમે પોલો હાથમાં આવી છે, બહાટી બોલાવી દેવાની છે, બરોબર નહીં છે ને ભાઈ? હે યસ. તો ચાલો ભાઈ ફટાફટ જઈએ અને ભાઈ જે કાંઈ લાવવાનું છે બમ્પર એ લઈ આવીએ. હજી તો ભાઈ કલરમાં જ હશે, 1 થી 2 દિવસમાં આવશે, પછી એને આની ઉપર લાગશે. પણ આ બમ્પર સાજું છે ને એટલે એવું નહીં થાય છે કે બમ્પર વગરની ગાડી આપણે હાંકવી પડશે, કાં તો પછી ગાડી મૂકવી પડશે એમ. એટલે કલરમાં ખાલી બમ્પર આપી દઈશું, થઈ જાય ત્યારે ફિટ કરાવી દઈશું. અમારે જવાનું છે જેકેટ ટાવર અને ભાઈ ઉધના ચોકડી આવતા ભાઈ હૈદ બારું ટ્રાફિક અમને મળી ગયો છે. રિંગ રોડ ઉપર ભાઈ ટ્રાફિક તો હતું જ તે, પણ ત્યાં એકદમ કમ્પ્લીટલી ચાલતી હતી, પણ અહીંયા તો ભાઈ એકદમ ડટા જામ હોય ને એ ટાઈપનું લાગે છે. બટ ઇટ્સ ઓકે. આ બ્રિજ ચડી જઈએ અને ઉતરી જઈએ એટલે ભાઈ ત્યાં જ છે એમની કંઈક શોપ, જે વોક્સવેગનનો ભાઈ જેન્યુઅન સામાન રાખે છે એમની. પહોંચી ગયા છીએ જેકેટ ટાવર અને ભાઈ આપણા સમક્ષ આપણી ગાડીનું બમ્પર પણ આવી ગયું છે. ભાઈ હવે આને નાખી આવીએ આપણે જે આપણે ગેરેજમાં મૂકવાનું છે ત્યાં. અને ભાઈ સેમ ટુ સેમ બમ્પર છે જીટી લાઇનનું ઓરિજિનલ, એકદમ જોરદાર. તો ભાઈ આ લાગી જશે ને પછી કંઈક અલગ જ લાગશે ગાડી. બંને ભાઈઓ ભાઈ અત્યારે બેસી ગયા છીએ આગળ પાછળ, કારણ કે ભાઈ સાઈડની સીટમાં તો આખું બમ્પર આવી ગયું છે અને ભાઈ અમને નહોતી ખબર આવી રીતના આવશે, એટલું મોટું આવશે. નકર ભાઈ અમે ટક્સન લઈને જ આવત, કારણ કે એમાં હોય ને એ બધું ભાઈ એકદમ પરફેક્ટલી સમાઈ જાય. પણ કંઈ વાંધો નહીં ભાઈ, હવે આવી ગયું છે અને નીકળી આવે અહીંયાથી. સાથે ભાઈ તમે ઉધનામાં વરસાદ જુઓ ભાઈ, 1 નંબર વરસાદ મંડાણો છે લિટરલી ભાઈ, જોરો શોરથી પડે છે. જો આગળની વિઝિબિલિટી 0 થઈ જાય છે ભાઈ, પર એટલા ફાસ્ટ શરૂ છે ને. તો હવે આપણે ભાઈ અહીંયાથી રિંગ રોડ નથી જતા, હું વિચારું છું અહીંયાથી જતા રહીએ કેનાલ રોડ, અને એ જ આપણને સારું પડશે. આ વરસાદ ગાઈઝ ઉધનામાં જ નહીં ભાઈ, હોલેન્ડ સોલ જગ્યાએ છે, આખા સુરતમાં છે ભાઈ. આપણે અત્યારે પહોંચવા આવ્યા છીએ પર્વત પાટિયા, મતલબ થોડાક જ દૂર છીએ ત્યાંથી, મોડર્ન ટાઉન આવો થયું છે. પણ અહીંયા હોતા વરસાદ જુઓ તમે ભાઈ, લિટરલી આટલું નતું વિચાર્યું હો ભાઈ, ગજબ પડે છે. બહાર પડી રહ્યો છે ભાઈ જબરદસ્ત વરસાદ. અને ભાઈ અમે જુગાડ કેવો કર્યો ખબર? ઈશાનભાઈને હું ભાઈ ઠેક શેરીમાં મૂકી આવ્યો અને ભાઈ એને મને છત્રી અંબાવી, એટલે ભાઈ હવે હું છત્રી લઈને જઈશ. તો ચાલો ભાઈ ગાડીને નાખી દીધી છે ભાઈ પાર્કિંગ મોડમાં, ગાડીના કર્યા બંધ અને ભાઈ હવે નીકળીએ. આજે થઈ ગયો છે બીજો દિવસ અને ભાઈ જબરદસ્ત વરસાદ બંધ રહેવાનું નામ નથી લેતો. અત્યારે હું ગયો તો ફઈને ત્યાં અને ભાઈ અહીંયા આપણી પડી છે પોલો જીટી
જે ભાઈ આજે આપણે લઈને જઈશું ગેરેજે. શું કે બસ મજામાં, તારું તને કેમ છે? મજામાં તો વાંધો નહીં ભાઈ. નાના છોકરા રખડે છે મસ્ત છત્રીયું લઈને. બાકી ભાઈ આપણે આપી આવશું કલરમાં બમ્પર, એટલે ભાઈ સેમ ટુ સેમ મેચિંગ કલરનો થઈ જશે અને પછી જ્યારે આવે ત્યારે એકદમ કમ્પ્લીટલી ફિટ કરી દઈશું. પણ એ પહેલાં ભાઈ આપણે જઈશું ઘરે જમવા માટે. ફઈને ત્યાં ગયો હતો કારણ કે ફઈની દીકરી આવી ગઈ છે ઘરે. એમને ત્યાં દીકરીનો જન્મ થયો છે તો હોસ્પિટલ હતા 2 દિવસથી, તો આજે એને ડિસ્ચાર્જ મળ્યું. મસ્ત મજાનું ભાઈ લંચ થઈ ગયું છે. હવે ભાઈ આપણે કાઢીએ પોલો જીટીને અને ભાઈ લઈને જઈએ. એક ગેરેજવાળાનો કોન્ટેક્ટ કરાવ્યો છે જગ્યાએ, ત્યાં જઈને એકવાર ચેક કરીએ કેવું છે ત્યાં. આપણે પહોંચી ગયા છીએ કેનાલવાળા રોડ પર પુંજન પ્લાઝાથી ભાઈ થોડુંક રોંગમાં જવાનું છે, એટલા માટે ભાઈ થોડીક ગાડી આપણે રોંગમાં ચલાવીશું. રોડ થોડુંક ખબડ બબડ છે બટ ઇટ્સ ઓકે. આપણે થોડીક સાઈડમાં ચલાવીશું રોડ ઉપર, એટલે ભાઈ કાંઈ પ્રોબ્લેમ ન ઊંડો ખાડો હોય તો ભાઈ માર ન પડે. બટ ઇટ્સ ઓકે. સામે જવાનું છે આપણે ગેરેજમાં અને ત્યાં ભાઈ આપણે આ બમ્પરને ઉતારીને આવતું રહેવાનું છે. સાથે સાથે ભાઈ કલર સેમ્પલ્સ પણ દેવા પડશે, કારણ કે ભાઈ સેમ ટુ સેમ આપણી ગાડી જેવો જ કલર કરવાનો છે. એટલે ભાઈ આપણા કલરના જે સેમ્પલ્સ હોય ને એ લઈ અને પરફેક્ટ મેચ કરે કલરનો અને પછી બમ્પરને પેઇન્ટ કરે. ગેરેજમાંથી ભાઈ અત્યારે આપણે નીકળી રહ્યા છીએ અને ભાઈ બમ્પરને અહીંયા મૂકી દીધું છે. એ બધા જમતા હતા તો મેં સંજયભાઈને કીધું, મેં કીધું કોઈકને મોકલો એટલે એ બમ્પર કાઢી લઈ, જેથી કરીને હું પણ ફ્રી થઈ જાઉં. અને ભાઈ અત્યારે આપણે જવું છે ઝીણું એવું મોડિફિકેશન કરાવવા માટે. એ શું મોડિફિકેશન છે એ હું તમને નહીં કહીશ, તમે આગળ જુઓ ભાઈ. હું જોતો તો શાહકાર ડેકોરમાં અને ભાઈ અહીંયા રોડ વચ્ચાળ્યા ભાઈ છે ને એકદમ જબરદસ્ત રીતે ટેમ્પો વાળી રહ્યા છે ભાઈ. સિરિયસલી ગજબ. ઓ માય ગોડ, સામેવાળા ભાઈ તો ભાઈ રોંગ હેલા જાય છે, જોવો. ઇટ્સ બિગ હેવી ડ્રાઈવર. ચાલો કઈ નહીં, આપણે નીકળી ગયા. એ જ બહુ મોટી વાત છે. શાહકારમાં તો ભાઈ આપણું કંઈ હૈદરું નહીં, બીકોઝ એમની પાસે ભાઈ રિફ્લેક્ટર પડ્યા હતા, પણ એ બધા ભાઈ જીટી લાઈનના નહોતા. એની નીચેના જે વેરિયન્ટ આવે ને એના હતા. જે અત્યારે આપણી જે જીટીના બમ્પરમાં રિફ્લેક્ટર લાગ્યા છે ને એનાથી મોટી સાઇઝ આવે તો કાંઈ અટેચ થાય નહીં. તો મેં કીધું હવે જો તમારી પાસે આવે અથવા તો ઓર્ડરમાં કંઈક કરી શકો એમ તો કંઈક કરો. તો એમને કીધું છે હું આજે તપાસ કરી લઉં અને જો ઓર્ડર થાય એમ હોય તો હું કરી દઈશ. એકવાર કન્ફર્મ કરી લેશે મારી સાથે કે ભાઈ આયરા છે એમ. મેં કીધું કંઈ વાંધો નહીં, મને જે હોય તમે જણાવજો એટલે પછી આપણે નક્કી જઈશું. તો યસ, એ બધા કામકાજમાં તો કાંઈ હતું નહીં. તો અત્યારે હું પાછો નીકળી ગયો છું ભાઈ ઘર બાજુ જવા માટે અને ઘરે જઈને જોઈએ છે શું કરીએ છીએ. દરરોજની જેમ ભાઈ આપણને મળી ગયું છે પર્વત પાટિયામાં ટ્રાફિક. હવે શું જ કરીએ, ધીમે ધીમે કાચબાની સ્પીડે ચાલી રહ્યું છે તો આપણે પણ ભાઈ પાછળ એવી રીતના જ રિએક્ટ કરતા ચાલી રહ્યા છીએ. આપણે ગાઈઝ પહોંચી ગયા છીએ એક્ઝેક્ટ પર્વત પાટિયાની બીજી સાઈડ અને ભાઈ સામે આ પોલીસવાળા ભાઈ છે ને રિક્ષાવાળા ના પાડે છે કે અહીંયાથી રસ્તેથી નથી જવાય એમ. આડા બેરિકેડ્સ પણ મૂકી દીધા છે. હવે ભાઈ મને એવું લાગે છે કે રસ્તો બંધ થઈ ગયો હશે, પછી તો ખબર નહીં શું હોય. ટ્રાફિકમાંથી તો નીકળી ગયા છીએ, હવે આગળ જઈને જોઈએ ભાઈ. જો 4 વ્હીલર્સ જાતી હોય આગળ વેગેનર જાય છે, આ સાઈડ ક્વિડ જાય છે. આ બે ગાડી નીકળી જાય ને તો આપણી ગાડી પણ ઇઝીલી નીકળી જશે. કોઈ પાછું તો આવતું નથી અને સામેથી પણ વાહન કમ્પ્લીટલી આવે છે એટલે એટલું બધું પાણી નહીં ભરાણું હશે. પણ જો હશે તો આપણે થોડીક સેફટી રાખીશું ભાઈ. અહીંયા ભાઈ એકદમ કમ્પ્લીટલી સેવ લાઈવ બંબુ પણ આવી ગયો છે અને અહીંયા તો ભાઈ છે ને બોટ પણ આવી ગઈ છે. જો હું તમને બતાવું થોડુંક આગળ જઈએ ને, જો અહીંયા બોટ છે અને અહીંયા જે બોટ હંકારવાવાળા હોય ને એ બધા પણ આવી ગયા છે. એટલે કે ભાઈ માધોબાગમાં પાછી સિચ્યુએશન ખરાબ થઈ હશે પણ આટલું બધું કાંઈ પાણી નથી. ઓલો વેગેનારવાળા ભાઈ તો ભાઈ રેલિંગની બહાર આગે છે એટલે હવે આગળ જઈને ખબર પડે કે એ ભાઈનું એકચ્યુઅલમાં શું થાય. હવે આ ભાઈ શું કરવા માંગે છે આઈ ડોન્ટ નો, એને પાછું વળવું છે કે શું એમ. પણ જઈએ થોડાક આગળ સુધી, કંઈ એવું હોય તો જોઈશું, નગર ભાઈ કાઢી લઈશું. બાકી તમે જોડાયા રહેજો, તમને પણ બતાવું પાણી. બહાર એક બીજા ભાઈએ પણ સેલ્ટોસ નાખી છે બહારની સાઈડથી. ઓ માય ગોડ ભાઈ, પાણી તો છે હો ભાઈ, પણ એટલું બધું નથી કે ગાડીને તકલીફ પડે, પણ પાણી છે. બહાર તો વધારે હોય છે. જો આ ટેમ્પાવાળા ભાઈ બહાર નાખ્યો ભાઈ. સિરિયસલી આવું રિસ્ક ના લેવાય. 2 વ્હીલવાળા પણ ભાઈ જાય છે. જો આ સાઈડ કોરું છે BRTS અને એક સાઈડ જ પાણી છે, કારણ કે અહીંયાથી ચલાય એટલું પાણી જ છે. બટ ઇટ્સ ઓકે, એટલા પાણીમાંથી તો આપણી ગાડી ઇઝીલી નીકળી જશે. જોકે હજુ થોડીક વધારે હોત ને પાણી તો પણ નીકળી જાત. સંસ્કૃતિવાળાને પણ ગાડીઓ ત્યાં ઉપર ચડી ગઈ છે પછી ઉતરશે નહીં, વધારે પાણી ભરાશે ને તો. બાકી જુઓ અહીંયા ઘણા બધાની ગાડીઓ પણ બંધ થઈ ગઈ છે અને બધા ઊભા છે અહીંયા. આપણી ગાડીના રિફ્લેક્ટર તો ભાઈ ઓર્ડરમાં છે, પણ આપણે ભાઈ એક વસ્તુ મંગાવી હતી, એ વસ્તુ આવી ગઈ છે. શું છે આ વસ્તુ બસ હું હમણાં ખોલીને તમને જણાવું. ફાઇનલી ગાઈઝ બોક્સ ખુલી ગયું છે અને ભાઈ અંદરથી નીકળી છે નંબર પ્લેટની રિફ્લેક્ટર.
જે આ નંબર પ્લેટ ઉપર આવે ને એ આ ભાઈ આખી LED છે. આપણે ખાલી બલ્બ જ નાખ્યા હતા, કેનવાસવાળી આવે જે ભાઈ કોઈ દિવસ ઉડે નહીં, અને મતલબ કે અંદરથી જ્યાં કોઈક લાઇટ બંધ થઈ જાય ને એવું આ લાઇટમાં ન થાય ભાઈ. સિરિયસલી ખૂબ જ એક્સપેન્સિવ છે ને આ બધી નાની નાની વસ્તુ છે ને ભાઈ, આપણી પોલોની હૈદ બારી મોડિફિકેશનમાં કહેવાય ને કે એવું કરશે એમ, એટલા માટે ભાઈ ધ્યાનમાં આવી હતી તો મંગવી લીધી હતી. તો ચાલો હવે આ લઈને જઈએ અને ભાઈ કરાવીએ ઇન્સ્ટોલેશન. ફાઇનલી ગાઈઝ બંને લાઇટ લાગી ગઈ છે ને થ્રો છે ભાઈ એક નંબર. હવે આ બે જૂની છે ને એના અંદર મૂકી દઈએ. આ એકમાં ભાઈ કેમેરો હતો, કેમેરો તો આપણે ફ્લિપ કેમેરો આવી ગયો છે એટલે ભાઈ આ થોડીક ઓછી લાઇટ ફેંકતી હતી. તો મેં કીધું આવી રીતના કંઈક ચેન્જ કરી નાખીએ અને ચાકા જામ જેવું બનાવી દઈએ ગાડીને. બાકી જુઓ હવે તમે ખાલી નંબર પ્લેટ ચમકે મારા વાલીડાઓ. ઓલો જુઓ તમે, લાગે ને એક નંબર, સો સેક્સી. વડોદરામાં આવવા જવાવાળા રસ્તા ઉપર ભાઈ બધે છે ને પાણી ભરાઈ ગયા છે. તો ભાઈ વડોદરામાં દૂધ મળવું મુશ્કેલ થઈ ગયું છે ભાઈ. બેક ડેરીએ તો હું રખડી લીધો છું, ક્યાંય દૂધ નથી. બોલો, ગાડીને અહીંયા પાર્ક કરી હતી. પહેલાં તો અહીંયા બેકરીમાં પૂછ્યું હતું, એની પાસે નથી. હવે ક્યાંક જાઓ અંદરની બાજુ ક્યાંક ડેરી હોય ત્યાં ભાઈ ઇન્કવાયરી કરીએ, જો કદાચ મળી જાય તો. બહુ બધી ડેરીએ ભાઈ તપાસ કર્યું પણ આપણને છે ને દૂધ ક્યાંય એટલે ક્યાંય ન મળ્યું ભાઈ. સિરિયસલી જ્યારે પણ અમારા ગોડાદરામાં પાણી ભરાય ને એટલે આ સિચ્યુએશન ઊભી થાય જ એમ. તો મંજુબેન આખા ગોડાદરામાં ક્યાંય દૂધ છે નહીં, તો શું કરીશું હવે? દાદા ધના દાદા ત્રણ બાટલી લાવ્યા, તને દીધી છે કે કશો વાંધો નહીં. બાકી આ શું બનાવો છો એ કે હમણાં હું પૂછી લઉં. હાલો, દાળ ઢોકળીનો ભાઈ પ્રોગ્રામ બની ગયો છે ઘરે. ચાકા જામ જેવી મોજ આવવાની છે. થોડીક ઘણી ભૂખ લાગી છે પણ ભાઈ ઘડીક વેઇટ કરી લેશું એટલે દોઢા દાળ ઢોકળી ખાવાની હોય એટલે. મસ્ત મજાની આપણા સમક્ષ દાળ ઢોકળી બાએ હાજર કરી દીધી છે. મમ્મી અત્યારે ભાઈ કરી રહી છે દૂધ ગરમ, કારણ કે પપ્પા ભાઈ ક્યાંકથી જુગાડું દૂધ લઈ આવ્યા, મતલબ કે દૂધની બાટલીઓ મળી ગઈ હતી પપ્પાને. તો એ બધું હવે કમ્પ્લીટલી ગરમ કરીને મૂકી દઈએ જેથી કરીને બગડે નહીં. બાકી ભાઈ છે ને બગડી જાય દૂધ. તો ચાલો આવી રીતના દાળ ઢોકળી આવી ગઈ છે મસ્ત મજાનું. સૌથી પહેલાં તો ખાઈ લઈએ. રાતના ગાઈઝ વાગી ગયા છે ભાઈ 11:15 અને ભાઈ હું વિચારું છું કે આપણે આજના બ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ. આવતીકાલે ભાઈ કંઈક મસ્ત રાપચીક આવવાનું છે. શું આવવાનું છે એ ભાઈ તમને આવતા બ્લોગમાં ખબર પડશે. તો ચાલો ભાઈ આજના બ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ભાઈ મજા આવી હશે. મજા આવી તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવવાનો ચમકદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.